નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે ઓટો સ્ટેરિંગ વિશે વાત કરીશું કે કેવા ખેડૂતોને ઓટો સ્ટેરિંગ લેવું જોઈએ અને કેવા ખેડૂતોને ઓટો સ્ટેરિંગ ના લેવું જોઈએ, કેવા ખેડૂતો માટે ફાયદાકારક છે. તો ખાસ કરીને વિડીયોમાં આગળ બન્યા રહેજો. મને જે અનુભવો થયા છે એ હું તમને આ વિડીયોની અંદર શેર કરીશ. તો ખેડૂત મિત્રો, પહેલી વાત આપણે કરીએ તો કે ભાઈ કેવા ખેડૂતોને ઓટો સ્ટેરિંગ લેવું જોઈએ. તો ઓટો સ્ટેરિંગ માટે ચાંસ અને ઓટોમેટિક ઓરણી જેના વધારે ધંધો ભાડાનો હોય એના માટે ખાસ ઉપયોગી છે અને ખૂબ જરૂરી પણ છે, અને એના પૈસા એના માટે વસૂલ પણ છે, જેને મોટા ધંધા હોય એના માટે. અથવા તો આપણે એમ કહીએ કે સીધી લાઈન કરવા માટે, એટલે સીધી લાઈનમાં ભાઈ ઓળણીમાં સીધી લાઈન કરવાની હોય, ચામાં સીધી લાઈન કરવામાં હોય, વાવેતરમાં જે કંઈ બીજા કોઈ ઉપયોગ થતો હોય સીધી લાઈનમાં, તો આ બધા માટે ખાસ જરૂરી છે. એનું શું કારણ કે શું ફાયદાઓ છે? નકર ઘણા બધા ખેડૂતો મિત્રો હોય જેને મોટું ભાડા હાલતા હોય, એને સારા ડ્રાઈવર હોય તો જ એને વધારે ભાડા હાલતા હોય, કારણ કે સીધી લાઈન કરી શકતા હોય પોતાની હાથે મેન્યુઅલ પણ, તો જ એને સારા ભાડા હાલતા હોય. પણ અત્યાર સુધી મને જે હતું કે ભાઈ મારે સીધા ચાન્સ મને પણ આવડે છે, સીધા ક્યારે હું પણ કરી શકું છું. ભલે હું એમ નથી કેતો કે આપણે પરફેક્ટ જ નાખી દઈએ, પણ આપણે જનરલી ડ્રાઈવરોની હારે જે સારા ડ્રાઈવર હોય એમાં ગણતરી થઈ શકે એટલું આપણે ફાવતું હતું, એટલે જરૂર નથી કઈ. પણ લીધા પછી એવું થયું કે ભાઈ આપણું જે હતું એનું ઓટો સ્ટેરિંગ પાસે કાંઈ ના આવે એટલું પરફેક્ટ. કોઈ પણ કન્ડિશનમાં, રાત હોય દિવસ હોય, કોઈ પણ કન્ડિશનમાં જોરદાર કામ, અને કામ આપણું ડબલ નીકળે. ખાસ કરીને ચાન્સમાં, હજી ઓટોમેટિક ઓરણીમાં કદાચ તમે કાઢતા હતા એટલા જ વીઘા નીકળે, પણ ચાન્સમાં તમે દી રાત પણ હાકી શકો, સવારમાં વહેલા હાકી શકો, રાતે હાકી શકો, ગમે એ કન્ડિશનમાં, ટૂંકમાં ગમે એવા વાતાવરણમાં આપણે આપણો ધંધો કરી શકીએ. જેને ફૂલ ધંધો હોય એના માટે ફાયદાકારક છે. બીજા નંબરમાં કે આપણે દોઢાવીને હાંકવું પડે, અથવા તો દોઢાવીને ના હાંકવું હોય તો ઈંધાણીયા રાખવા પડે, તો પણ આપણે માઇનર ક્યારેક આખો દિવસ આ સીધી લાઈન ઉપર ધ્યાન રાખતા ક્યારેક આપણી નજર ભૂલાઈ જાય, આ તે કઈ ગોલાઈ કાપવી, આ તે, તો એના માટે સાંકડા પોળા નોર્મલી ચાન્સ થતા હોય એ ઓટો સ્ટેરિંગમાં નહીં થાય. એટલે કોઈ પણ કંપનીનું ઓટો સ્ટેરિંગની વાત છે આ. તમે કોઈ પણ કંપનીનું ઓટો સ્ટેરિંગ ખેડૂતો માટે ભાડા કરતા હોય એના માટે ખાસ ઉપયોગી છે અને પૈસા વસૂલ ઉપયોગી છે. એક સમય એવો હતો ખેડૂત મિત્રો કે મને ખુદને જ એવું હતું કે ભાઈ આ ઓટો સ્ટેરિંગ છે આપણે ખોટો ખર્ચો કરવો નથી, આપણા કઈ કામનું નથી એટલું બધું. અને જ્યારે લીધું ત્યારે આપણે એને અહેસાસ થાય કે હકીકતમાં શું વસ્તુ છે. પેલા આપણે વાત કરીએ હજી કે ભાઈ ભાડા નથી કરતા અને કોઈ ખેડૂતોને લેવું છે, તો મોટી જમીન વાળા ખેડૂતો હોય, જેમ કે 50 વીઘા પોતાને ઘરની જમીન છે, 100 વીઘા છે, કોઈ 150 વીઘા છે, અને પોતાને ઘરના ટ્રેક્ટર અને સારો ખેતી સારી છે અને પાણીવાળી જમીન હોય, ઉત્પાદન સારા આવતા હોય, એવા ખેડૂતો માટે ખાસ ઉપયોગી વસ્તુ છે અને લીધા જેવી છે. નો ડાઉટ એવું નથી કે ભાડા જ કરતા હોય. આ વસ્તુ હતી કે કેવા ખેડૂતોને લેવું જોઈએ. બીજી વાત, કેવા ખેડૂતોને ના લેવું જોઈએ. ટૂંકી ખેતી છે અને ભાડા નથી કરતા એવા ખેડૂતો માટે જરા પણ જરૂરી નથી. જેની આગળ ધંધો હોય અને જેને મોટી ખેતી હોય એના માટે સારું છે. બાકી 4 લાખ 5 લાખ રૂપિયા રોકવા એ આપણા માટે, ખેડૂતો માટે મોંઘી વસ્તુ કહેવાય. તો એની સામે આવક હોય, અથવા તો આપણી એની સામે આપણી ખેતી કે ગમે કઈ હોય, તો એના માટે ખાસ લેવું જોઈએ. આગળ આપણે એક વાત કરીશું કે કેવા ટ્રેક્ટરમાં ચાલે, એ પણ વાત કરીશું છેલ્લે. પ્લસ આના ફાયદાઓની આપણે વાત કરીએ તો હમણાં જેમ આગળ મેં કીધું એની જેમ કે ફાયદાઓમાં એવું છે કે ભાઈ આપણે ઓટોમેટિક ઓરણી હાંકતા હોય તો સવારે વહેલા અથવા સાંજે સામો સેટો આપણે ન દેખાતો હોય, ગમે એવા કારીગર હોય, સાંજે આપણે સીધા નાખી દઈએ. પણ જે ઓલી ઓટો સ્ટેરિંગ વાળી મજા છે ને, એ ધ્યાન રાખવાનું કાંઈ ન રહીએ, એની રીતે હાલે. એટલે આપણે સવાર સાંજનો થાકોડો લાગવાનો છે, એમાં ફાયદો 100% થવાનો છે. પ્લસ સામેવાળા ખેડૂતને જે આપણી આગળ ભાડું કરાવતો હોય એને કોઈ પણ ઋતુમાં આપણે, એટલે ટૂંકમાં કે કોઈ પણ વાતાવરણમાં જઈએ, કે ભાઈ અંધારામાં જઈએ કે ગમે ત્યારે જઈએ ચાસ નાખવા, એને એક બીક ના હોય કે ભાઈ આમાં કેવું ટૂંકમાં ચાસ નાખશે, કઈ સાંકડા પોળા થઈ જશે. અથવા તો આપણે ક્યાંક 50 વીઘાના ચાન્સ નાખવા ગયા હોય અને બપોરેથી ચાલુ કર્યું હોય ને સાંજે રહી જતા હોય 10 વીઘાના, તો આપણે અંધારું થઈ જાય એટલે ખેડૂતનું આપણું બેયનું મન ના માને તો મૂકીને આવતા રહેતા હોય છે. જે ઓટો સ્ટેરિંગ આપણે હોય તો મૂકીને આવવાનું ના થાય, કારણ કે આપણે ઓટો સ્ટેરિંગ છે એમાં આપણે ખબર છે કે 1 ઇંચનો પણ ફેર નહીં પડે. તો આવા બધા ભાડા કરતા હોય એ બધા ઘણા બધા ફાયદાઓ છે. અને બીજા ફાયદાઓની વાત કરીએ કે ભાઈ સીધી લાઈનમાં વાવેતર ચાંસે, એટલે કે આપણે ચાંસે વાવેતર, દાખલા તરીકે ચોમાસું વાવેતરમાં વધારે ચાંસે થતું હોય છે. પછી કોઈ પણ XYZ કોઈ પણ ઋતુમાં ચાંસે વાવેતરમાં થતું હોય કે જેની વચ્ચે સાથી આંકવાના હોય, તો એની માટે આપણે જે વરતિયા પાટલા હોય છે, ગમે એવા ડ્રાઈવર હોય કે ગમે એ હોય, માઇનોર ફેરફાર તો રહેતા જ હોય છે. એ હું પણ સ્વીકારું છું ને ગમે એને સ્વીકારવા જ પડે. વરતિયા પાટલા હોય એમાં, તો ઓટો સ્ટેરિંગમાં એમાં પણ બહુ જાજો ફાયદો છે. એના કારણે જો મોટા ટ્રેક્ટરથી સાથે હાંકતા હોય તો ઈ જ ઓટો સ્ટેરિંગથી હાલે પાછું, એટલે એના માટે નો ડાઉટ કે બહુ જોરદાર રિઝલ્ટ મળે. કારણ કે પાછી પણ સાંકડી રીતે અને પરફેક્ટ જ જે આમ આપણે ચાન્સ નાખ્યા હોય એ જ જગ્યાએ ટ્રેક્ટર હેલું જાય. પણ જે ખેડૂત ભાઈઓને
ખાસ કરીને નાના ટ્રેક્ટર, બળદથી, મિની ટ્રેક્ટર, સનેડા, કોઈ પણ જે રીતે સાથી હાંકવાના હોય અને જે આપણે એને ખડ માટે થઈને સાથી હાંકતા હોય સાંકડા ગાળા કરીને, તો એમાં ખૂબ ઉપયોગી છે. કારણ કે ચાંસ આપણા પરફેક્ટ હોય એટલે સાંકડા ગાળા કરીને ખેડૂત હાંકી શકે તો નિંદામણમાં અને હાથી હાંકવાની પણ આપણે મજા આવે. જોતા જોઈ છે કે બળદના ટાઈમથી પણ આપણે શોખીન તો હતા જ કે ભાઈ પરફેક્ટ ચાંસ નાખતા અમુકને આવડતા હોય અથવા અમુક જોરથી પડતા હોય. તો ઈ હવે માર્કેટ નહીં રહ્યા ઓટો સ્ટેરિંગ થી કે ભાઈ ગામમાં એક જ 2-3 એવા હોય, મોટું ગામ હોય તો 2-3 ડ્રાઈવર એવા હોય કે સીધા ચાંસ પરફેક્ટ નાખતા હોય. ઈ હવે કોઈ નથી, ગમે એનાથી પડી જશે. બસ એક પૈસા ખર્ચવાની મોટી વાત છે ખેડૂતો માટે, આપણા માટે, પણ એની સામે વસ્તુ સારી છે. એટલે આ વસ્તુ હતી એના ફાયદાઓ અને કેને લેવું અને કેને ના લેવું. હવે વાત કરીએ કે કેવા ટ્રેક્ટરમાં આ ઓટો સ્ટેરિંગ ચાલે. જે ખેડૂત મિત્રોને નથી એના માટે ખાસ વિડીયો છે, કારણ કે જેની પાસે છે એની તો આની કિંમત થઈ ગઈ છે, લેવું કે ના લેવું અને કેવા ટ્રેક્ટરમાં ચાલે અને કેવી રીતે ચાલે એ બધું. તો હવે આપણે વાત કરીશું કે ભાઈ કેવા ટ્રેક્ટરમાં ચાલે. તો ભાઈ મિની ટ્રેક્ટરમાં પણ સારી કંપનીનું ટ્રેક્ટર હોય તો મિની ટ્રેક્ટરમાં પણ ચાલે છે. સાદા સ્ટેરિંગ વાળા ટ્રેક્ટરમાં મોટામાં ચાલે છે, પાવર સ્ટેરિંગમાં ચાલે છે. એ કોઈ ખેડૂત મિત્રોને શંકા કરવાની જરૂર નથી. 4 વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટરમાં પણ ચાલે છે. બીજો મોટો પ્રશ્ન હતો કે 4 વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટરમાં રિઝલ્ટ સારું મળે. એનું એક જ કારણ કે આગળ થોડો ટ્રેક્ટરનો વજન વધારે હોય. તો એ અમુક ઇમ્પ્લિમેન્ટ એટલે કે અમુક સાથીમાં ફાયદો થાય. બધા સાથી માટે 4 વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટરની જરૂર નથી. કોઈ ખેડૂત મિત્રો ફક્ત ઓટો સ્ટેરિંગ માટે થઈને 4 વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટરનો ખર્ચો કરતા હોય તો મારું એવું માનવું છે કે ના કરવો. કારણ કે ચાંસ અને ઓટોમેટિક ઓરણીને એવું છે કે ત્યાંથી કઈ ટ્રેક્ટરના એટલા બધા મોરા ઉપડે નહીં અને એમાં વાંધો ના આવે. કદાચ ને તમારા ટ્રેક્ટરનો આપણે ક્યારેક એવું થાય કે ભાઈ વજન ઓછો પડે છે, કારણ કે વજન ઓછો પડે ને તો ત્યાં સ્ટેરિંગને કામ કરવું છે. ઓટો સ્ટેરિંગનું કામ એવું છે કે આગળના વ્હીલને કામ કરવું છે. એટલે એને થોડુંક કદાચ બેલેન્સ વિખાય તો આગળ વજનિયા આપણે મૂકી શકીએ છીએ. અત્યારે તૈયાર વજનિયા પણ આવે છે બિસ્કિટના, એ પણ મૂકી શકીએ છીએ. એના માટે થઈ અને કોઈ ખેડૂતોએ જે 4 વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટર છે એની જરૂર ના હોય ને લઈ લેવું નહીં. કારણ કે 4 વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટરના પણ આમ તો જોઈએ તો નુકસાનકારક છે, જેની જરૂર નથી એના માટે. એક તો ખર્ચો વધી જાય, મોંઘું પડે ટ્રેક્ટર લેવામાં. ભવિષ્યમાં મેન્ટેનન્સ આવવાની શક્યતા એમાં વધારે રહે, કારણ કે સિસ્ટમ થોડીક વધે ને બધી. પ્લસ વારવામાં અને ટર્ન વારવામાં અને સાચવવામાં અને 2 વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટર કરતા થોડુંક 4 વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટર અઘરું લાગે, એ આપણે બધા માનીએ છીએ. તો ઓટો સ્ટેરિંગ માટે થઈને કોઈ ખેડૂત મિત્રોને એના જે વધારાના 1.5 લાખ આજુબાજુના અલગ અલગ કંપની મુજબ ભાવ હોય એની જરૂર નથી. તમે વજનિયા કરીને કરી શકો છો, કોઈ રીતે વજન આગળ મૂકીને પણ કરી શકો છો. જરૂર પડે તો, નકર બહુ જરૂર ખાસ પડતી નથી. સાદા સ્ટેરિંગમાં હજી એક વખત કહું છું કે સાદા સ્ટેરિંગમાં પણ રિઝલ્ટ સારા છે બધા સ્ટેરિંગોના, ઓટો સ્ટેરિંગોના. તો એ પણ કોઈ ખેડૂત મિત્રોને પરફેક્ટ ટ્રેક્ટર હોય સાદું સ્ટેરિંગ તો એમાં પણ ફિટ થાય છે. મિની ટ્રેક્ટરમાં પણ ફિટિંગ થાય છે, એમાં પણ વાંધો નથી આવતો. તો ખેડૂત મિત્રો આ રીતે હતું મારો ઓટો સ્ટેરિંગ વિશેનો અનુભવ, એ મેં તમારી સાથે શેર કર્યો છે. ઘણા બધા ખેડૂત મિત્રોના ઘણા બધા પ્રશ્નો હોય છે. ખાસ કરીને હજી એક ભલામણ બીજી એ પણ હું વિડીયોની અંદર કરું છું કે તમે આટલી મોંઘી સિસ્ટમ આપણે લેવી તો 2 વખત વિચારીને લેવી. ક્યારે આપણા મનને શંકા ના રહી જવી જોઈએ. તો કોઈ પણ કંપનીમાં આપણે તપાસ કરતા હોય તો બીજા નંબરમાં એક શંકા હોય છે કે ભાઈ આની સિસ્ટમ આપણે સમજવી કેવી રીતે, કેનાથી હાલે, કેવું અઘરું છે. તો અઘરું કાંઈ નથી ભાઈ. મોબાઈલ હાંકતા આવડતું હોય તો એનાથી બહુ સહેલું છે. અભણ હોય ને તો એને પણ થોડાક દિવસમાં ફાવી જાય. એ કાંઈ વસ્તુ નથી જેને આપણે જ્યારે ના જોયું હોય ને ત્યાં સુધી અઘરું લાગે. આજુબાજુના ગામમાં 5-25 કિલોમીટર, 100 કિલોમીટર ધક્કો ખાઈને એક વખત કોઈ જગ્યાએ ચક્કર મારી આવી, કોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી આવવી, કોઈનું જોઈ આવવું, કોઈના અભિપ્રાય લેવા 5 ખેડૂતના, પછી લેવાનું. હું એમ નહીં કે ભાઈ મારો એકનો, હાલો ભાઈ હજી બીજા 2-4 જણા કોણ વાપરે છે એનું આપણે આગળ જોઈએ, એની આગળ એના કેવા રિઝલ્ટ છે, શું છે, એ બધું જાણી જોઈ અને પછી આપણે એના જે છે, કારણ કે આપણા ખેડૂત માટે છે 4 લાખથી 5 લાખ રૂપિયા નાખવા એ અઘરી વસ્તુ છે. પછી અફસોસ ક્યારેય ન થવો જોઈએ. અત્યારે તો સોશિયલ મીડિયાનો જમાનો છે અને જાગૃત આપણે બનીએ તો એ આપણે રીતે જાણીને લઈએ તો આપણે એમ થાય કે ના ભાઈ આપણે તો જાણીને જ લીધું છે, એમાં કાંઈ વાંધો નથી. ફરી પાછા એક નવા વિડીયોમાં ખેડૂત મિત્રો આપણે મળીશું આવા જ ખેતીને લગતી માહિતી સાથે. હજી પણ તમારો ઓટો સ્ટેરિંગ વિશેનો કાંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો. આપણે નેક્સ્ટ ટાઈમ એનું સોલ્યુશન લાવવાનું ટ્રાય કરીશું અથવા તમને એનો જવાબ વિડીયો દ્વારા આપણે આપવાનો પ્રયત્ન કરીશું. ફરી પાછા મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપણી સાથે જોડાયેલા રહેજો.